સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। વાવ થરાદ જિલ્લાના વિસ્તારમાં ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે સણાવિયા ગામ ખાતે ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઊભા કરાયેલા વીજ પુલ બાબતે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વીજ પુલ ઊભા કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે તેઓને ખેતી કામગીરીમાં ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સણાવિયા સહિત આસપાસના ગામોના અનેક ખેડૂતોની ઉપજાઉ ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ઊંચા વીજ પુલ ઊભા કરવામાં આવ્યા છે। જમીન સંપાદન અને વળતર અંગેની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। વીજ પુલોના કારણે ખેતીમાં અવરોધ સર્જાઈ રહ્યો છે, તેમજ જમીનની કિંમત અને ઉપજ પર પ્રતિકૂળ અસર પડી રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા વાવ થરાદ જિલ્લાના કલેક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કે વળતર મળ્યું નથી। લાંબા સમયથી પડી રહેલા પ્રશ્નને કારણે ખેડૂતો હવે ગુસ્સેમાં ભરાયા છે અને આગળની રણનીતિ ઘડવા માટે સણાવિયા ગામે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા એક સુરે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જો 26મી જાન્યુઆરી પહેલા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો તેઓ પોતાના ખેતરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે। ખેડૂતોનું કહેવું છે કે આ પગલું તેઓ વિરોધના સ્વરૂપે લેશે, જેથી તેમની વેદના અને માંગ સમગ્ર રાજ્ય સુધી પહોંચે। ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીના રોજ વાવ થરાદ ખાતે રાજ્ય લેવલના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થવાની છે। તેવા સમયે ખેડૂતોના આ વિરોધથી તંત્રમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોનું માનવું છે કે વિકાસ કાર્ય સામે તેઓ વિરોધી નથી, પરંતુ વિકાસના નામે તેમની જમીન પર કબજો લઈ વળતર ન આપવું એ અન્યાય સમાન છે। જો સમયસર યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હાલ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોની માંગ પર પ્રશાસન શું પગલાં લેશે તેની ઉપર સૌની નજર ટકી છે। આજે પાવરગેટ કંપનીની લાઈન અમારી ખેડૂતોની મંજૂરી વગર કામ ચાલુ કરેલું હતું। એના અનુસંધાને થરાદ કલેક્ટર સાહેબશ્રીને મેં આવેદનપત્ર આપેલું હતું, છતાં પણ આ કામ ચાલુ કરેલું છે। અમારી એક જ માગણી હતી કે અમારી મંજૂરી લે, એના પહેલાં કેવી રીતે વળતર આપવાનું છે, શું વળતર આપવાનું છે એની ચોખવટ કરે અને નવસારીના ખેડૂતોને જેવી રીતે વળતર આપેલું હોય પાવરગેટ કંપનીએ એ રીતે અમારું જાહેરાત કરે, આવી અમારી માગણી હતી। હજી સુધી અમારે સરકાર સાથે અને કર્મચારીઓ આ બાબતે અમારા પાસે ચોખવટ કરવા માગતા નથી અને આ કામ ગોચરોની અંદર ચાલુ કરેલું છે। એટલે પાવરગેટ કંપનીને કહેવા માગીએ છીએ, સાથે સાથે સરકારને પણ કહેવા માગીએ છીએ, આના અનુસંધાને 26 તારીખે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવાનો છે અને જે સ્થળની અંદર ખેડૂતોને નુકસાન કરેલું છે એ જ સ્થળે રાખીશું અને સાથે સાથે સરકારને કહેવા માગીએ છીએ કે અમારી વેદના છે, આઝાદ દેશ થયેલો છે પણ ગુલામ અત્યારે ખેડૂત થયેલો છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, હજારો સંપાદનો ખેડૂતોની જમીનો કરી અને આજની બેઠેલી કંપનીઓ લૂંટી રહી છે। એના અનુસંધાને તમામ ખેડૂતો અમારી રજૂઆતો કરવાના છે। સાથે સાથે આવતા સમયની અંદર સરકાર ધ્વજવંદન કરતા પણ નહીં માને તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન પણ વાર નહીં લાગે અને આવતા સમયમાં તમામ ખેડૂતો સાથે મળી અને આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે। જય જવાન જય કિસાન। મોડેઠા સુધી જે વીજ લાઈન નીકળે છે એની અંદર અમારા ખેડૂતોની હજારો એકર જમીન બરબાદ કરી રહ્યા છે। જે પુલ નાખે છે તેમાં 1 એકરથી વધારે જમીન બગડે છે અને મારા જેવા નાના ખેડૂતોને એ જમીન જો છીનવી લે તો અમારે ગુજારો શાના લીધે કરવો? અમે નાના ખેડૂતો સરકાર ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ કે સરકાર અમને કંઈક વળતર અપાવે અને આ વળતર વીજ લાઈન કંપની કે એ રીતે આપે છે, નહીં કે સરકાર કંઈ અમને મદદ કરે। આ જો નવસારીના ખેડૂતોને 1,85,00,000 જે વળતર આપ્યું છે એ રીતે જો વળતર નહીં આપે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। જય જવાન જય કિસાન। જે
રાઘાનેસડાથી મોડેઠા જે લાઈન જઈ રહી છે એ ઘણા બધા ખેડૂતોના ખેતરોમાંથી લાઈન પસાર થઈ રહી છે. તેમાં ખેડૂતોના કોઈ હક વિશે ખેડૂતોને શું માંગ છે એ કોઈ કોન્ટેક્ટ કંપનીએ કે ગવર્મેન્ટે કોઈ કર્યો નથી અને એમની મનમાની ચલાવી અને અત્યારે લાઈન પસાર થઈ રહી છે. માની લો કે અમે અત્યારે ગરીબ લાચાર ખેડૂત ગવર્મેન્ટ ખેડૂતોલક્ષી ગવર્મેન્ટ હોય તો એમને ખેડૂતોની પહેલી વાત સાંભળવી પડે. એની જગ્યાએ અત્યારે કંપનીઓને છાવરે છે અને કંપનીઓના ફાયદામાં કઈ રીતે આ લાઈન પસાર થાય આને સમર્થન ગવર્મેન્ટ આપે છે. હું અત્યારે આ ખેડૂતલક્ષી આંદોલનમાં એક વાત લઈને હું આવ્યો છું કે જ્યાં સુધી ખેડૂતોને આ એમના ખેતરોમાં પોલ ઊભા થાય છે એમનું વળતર જ્યાં સુધી પૂરું નહીં પડે ત્યાં સુધી અમે અને સૌ સાથે મળી અને લડશું. ગવર્મેન્ટને અને આ પાવર ગ્રેડ કંપનીને ખેડૂતોને પોતાનું વળતર 100% ચૂકવવું પડશે ને પડશે. ये ज़मीन अपने आप की नहीं किसी के बाप की. અત્યારે આઝાદ ભારતની અંદર ખેડૂત એક ગુલામી જીવન જીવી રહ્યો છે. આ ગવર્મેન્ટને કદાચ નજરમાં નહીં હોય તો અમે સૌ મીડિયાની સમક્ષ આવીને અત્યારે બોલી રહ્યા છો. એમને સુધી અવાજ જાય અને સરકાર બેરી સરકારના કાન ભંભેળે તો સારું કહેવાય. નહીંતર અમે અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરશું. એનું જે કોઈ ઘર્ષણ નુકસાન થાય એની તમામ જવાબદારી ગવર્મેન્ટની અને એમના તંત્રની રહેશે. અત્યારે ગત સમયની અંદર અમે ખેડૂતોએ સૌ સાથે મળીને કલેક્ટર કચેરી થરાદને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર બાદ કોઈ હજુ સુધી એક્શન લેવામાં આવી નથી. કોઈ ખેડૂતને દિલાસો દેવામાં આવ્યો કે અમે તમારી વાતને ન્યાય અપાવશું. પણ હજુ છતાં અત્યારે પાવર ગ્રેડ કંપની એમનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે. તમે પણ જોઈ રહ્યો છો અહીંયા પોલના ખાડા ખોદવામાં આવ્યા છે. એવી રીતે ખેડૂતોના ખેતરમાં બી આવ્યા છે. આવી રીતે જે ખેડૂતોની માંગ છે જે કોઈ હોય તે એ પ્રમાણે એમનું વળતર ચૂકે. જય જવાન જય કિસાન. શું નામ આપનું? તેજાભાઈ વાણિયા. વાવ-થરાદ જિલ્લાના બાબર વિસ્તારના ખેડૂતોએ અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનના પૂરતા વળતરની માંગ સાથે બાબર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પાક નિષ્ફળ પેકેજ અંતર્ગત પૂરતો લાભ મળ્યો નથી. આવેદનપત્રમાં જણાવાયું છે કે પૂર દરમિયાન ખેતી પાકોને થયેલા નુકસાન સામે અપૂરતું વળતર મળ્યું છે. આ બાબતે જરૂરી તપાસ કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો બાબર મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વાવ અને થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. વર્ષ 2025 ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવેલ ભારે વરસાદને કારણે બાબર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું. સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છતાં બાબર પંથકના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતોએ સર્વે ટીમો દ્વારા વહાલા દ્વાલાની નીતિ અપનાવી અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તો કેટલાક કિસ્સાઓમાં વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળ્યું છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળ્યું છે. ખેડૂતોએ આ બાબતે યોગ્ય તપાસ કરીને સહાયથી વંચિત રહેલા અને ઓછું વળતર મળેલ ખેડૂતોને પૂરતું અને ન્યાયી વળતર મળે તેવી માંગ કરી છે. તમામ ખેડૂતોને સમાન અને પૂરતી સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હું સનુભા નટવરસિંહ બાબર જૂના. જે આપણે સરકાર જે સહાય આપવાના હતા પાક નિષ્ફળની તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના હતા. એની અંદર કોઈને 2 હેક્ટર હતા તો કોઈને 44 મળ્યા છે, કોઈને 2 હેક્ટરની અંદર 2 હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે, અને હેક્ટર હતી તો એમને 44 મળ્યા છે, કોઈને 10 મળ્યા, કોઈને 15 મળ્યા. હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી. અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી. તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમને કોઈક સરકાર મને માહિતી આપે. અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ. આજે અમે મામલતદાર ઓફિસ આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે. અને જે જમીન ધોવાણના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે, એવું બધું કરેલ છે. વાલા દ્વારાની નીતિ અપનાવેલી છે. હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વંચિત પણ રહી ગયા, કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે. એટલે આમના માટે શું કરવું, એટલે સરકારને અમારી વિનંતી. વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં થરાદ શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ સરકારી હોસ્પિટલનું કમ્પાઉન્ડ દિવ્યાંગો અને તેમના સગા સંબંધીઓની ભીડથી ભરાઈ ગયું હતું.
જેનાથી કેમ્પ પ્રત્યેનો ઉત્સાહ અને જરૂરિયાત સ્પષ્ટ દેખાઈ આવતી હતી. કેમ્પ દરમિયાન વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં આંખના તબીબ, ઓર્થોપેડિક એટલે કે હાડકાના તબીબ તેમજ માનસિક રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દિવ્યાંગોની વિગતવાર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હતી. દરેક દિવ્યાંગની તબીબી સ્થિતિ અનુસાર તપાસ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પાત્ર દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં એક જ સ્થળે તમામ પ્રકારની જરૂરી તબીબી તપાસ ઉપલબ્ધ હોવાથી દિવ્યાંગોને અલગ અલગ સ્થળે ભટકવાની જરૂર પડી નહોતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા દિવ્યાંગો માટે આ વ્યવસ્થા ખૂબ જ લાભદાયી સાબિત થઈ હતી. કેમ્પમાં આરોગ્ય વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે સઘન દેખરેખ રાખવામાં આવી હતી. વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્વયંસેવકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા દિવ્યાંગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તેમની આવન જાવન અને તપાસમાં સહાય કરવામાં આવી હતી. આ પ્રકારના દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પથી દિવ્યાંગોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ સહાય મળી છે. પ્રમાણપત્રના આધારે દિવ્યાંગોને પેન્શન, શિક્ષણ સહાય, રોજગાર યોજનાઓ, મુસાફરીમાં રાહત સહિતની અનેક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. સ્થાનિક લોકોએ આવા કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ દિવ્યાંગોને સરકારની યોજનાઓનો લાભ મળી શકે. આજે 16 જાન્યુઆરી 2026ના રોજ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની ટીમ આવેલી છે, જેમાં ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગના નિષ્ણાત અને નાક કાન ગળાના નિષ્ણાત ડૉક્ટર સાહેબ આવેલા છે, જે દિવ્યાંગજનોની તપાસ કરશે, એના જરૂરી ડોક્યુમેન્ટ મેળવશે અને સર્ટિફિકેટ આપશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીસા હાઈવે પર સામરવાડા ગામ નજીક આજે વહેલી સવારના એક સમયે ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં એક હાસ્યાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ સામરવાડા નજીક હાઈવે પરથી પસાર થતી એક રિક્ષા સાથે પૂર ઝડપે આવી રહેલી ટ્રક અથડાઈ હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે રિક્ષા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 108ના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની લાશને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાસ્યાસ્પદ યુવકના અચાનક મોતથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારજનોને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધાનેરા ડીસા હાઈવે પર મોટા વાહનો પૂર ઝડપે દોડતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રક અને ભારે વાહનોની બેફામ ગતિના નાના વાહનો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં ગતિ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા માટે પૂરતા પગલાં લેવાતા નથી તેવી પણ ફરિયાદો ઉઠી રહી છે. લોકોમાં માંગ ઉઠી છે કે હાઈવે પર સ્પીડ બ્રેકર, ટ્રાફિક સિગ્નલ, પોલીસ પેટ્રોલિંગ અને કડક ગતિ નિયંત્રણ જેવા પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓને અટકાવી શકાય અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજીફોન ફાઉન્ડેશન સંચાલિત ખીચડી ઘરમાં રસોઈ બનાવતી વખતે કુકર ફાટવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. એજીફોન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ખીચડી ઘર હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાઓ, વૃદ્ધો અને નિરાધાર લોકો માટે ભોજન પૂરું પાડવાનું સેવા કાર્ય કરે છે. ઘટના સમયે સ્ટાફ ગેસના ચૂલા પર કુકરમાં રસોઈ બનાવી રહ્યો હતો. અચાનક કુકર ફાટતા જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આ અવાજ સાંભળીને ખીચડી ઘરનો સ્ટાફ ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીના કારણે દર વર્ષે અનેક નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે. ખાસ કરીને ચકલી, કબૂતર અને અન્ય નાના પક્ષીઓ માટે આ સમય સૌથી વધુ જોખમી બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરુણા અભિયાન ચલાવી પક્ષીઓના રક્ષણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.
પ્રકૃતિ સંરક્ષણ માટે સરકારના સ્તરે તો અનેક કામગીરી થાય છે, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ કેટલાક સંવેદનશીલ નાગરિકો પ્રકૃતિ અને જીવદયા માટે અવિરત કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરમાં ચકલીની માત તરીકે જાણીતા કુસુમબહેન સુથાર આવા જ એક પ્રકૃતિ પ્રેમી છે. છેલ્લા 3 દાયકાથી તેઓ ચકલી બચાવો અભિયાન સાથે જોડાઈ ચકલીઓના સંરક્ષણ માટે અનોખું કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરના ઇન્દ્રોડા નેચરલ પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી કુસુમબહેન સુથાર પ્રકૃતિ પ્રત્યેની તેમની અદ્ભુત નિષ્ઠા માટે સમગ્ર રાજ્યમાં પ્રેરણા સ્ત્રોત બન્યા છે. કુસુમબહેન માત્ર ભાષણો કે જાગૃતિ કાર્યક્રમો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તેમણે વ્યવહારુ રીતે ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવી છે. તેઓ લોકોને મફત કે ઓછી કિંમતમાં ચકલીના કૃત્રિમ માળા આપીને ઘરના આંગણે કે છત પર લગાવવાનું પ્રોત્સાહન આપે છે. તેમનું માનવું છે કે આધુનિક જીવનશૈલી અને કોન્ક્રીટના મકાનોના કારણે ચકલીઓ માટે કુદરતી ગોખલાઓની અછત સર્જાઈ છે, જેના કારણે ચકલીની સંખ્યા સતત ઘટી રહી છે. કુસુમબેન લોકોને સમજાવે છે કે જો દરેક ઘર પોતાના ઘરમાં 1-2 કૃત્રિમ માળા લગાવે તો ચકલીઓને આશરો મળી શકે અને તેમની સંખ્યા ફરીથી વધારી શકાય. સાથે જ તેઓ ઉત્તરાયણ દરમિયાન કાચી દોરીનો ઉપયોગ ન કરવા, ઘાયલ પક્ષીઓને તરત જ સારવાર માટે પહોંચાડવા અને પક્ષીઓ માટે પાણી તથા દાણા મૂકવાની અપીલ કરે છે. આજના સમયમાં જ્યાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા ઘટી જાય છે, ત્યાં ચકલીની માત તરીકે ઓળખાતા કુસુમબેન સુથારનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમના પ્રયાસો સાબિત કરે છે કે જો દરેક નાગરિક વ્યક્તિગત સ્તરે પ્રકૃતિ સંરક્ષણ માટે જવાબદારી સ્વીકારે તો પર્યાવરણ અને જીવન સૃષ્ટિનું રક્ષણ નિશ્ચિત રૂપે શક્ય બને. પડોશીના ઘરે શેડ હતો એટલે પહેલાં મેં ત્યાં માળો લટકાવ્યો અને એમાં મને રિઝલ્ટ મળ્યું. ચકલી એમાં આવી અને મને ખુશી થઈ. પછી મેં ધીરે ધીરે મારા ઘરે ચકલીઓની સંખ્યા માળાઓની સંખ્યા મેં વધારતા ગઈ અને મને ધીરે ધીરે બહુ સારું રિઝલ્ટ મળ્યું અને હું એ કરવામાં એક સફળ માતા બની. મેં અત્યાર સુધીમાં 10,000 થી 15,000 ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે અને હું પહેલાં શહેરમાં માળાનું વિતરણ કરતી હતી. પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે, એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા તો મને સારું રિઝલ્ટ મળ્યું. બધાએ મને ફોટા મોકલ્યા. વાવથરા જિલ્લાના બાબરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હૃદય રોગના હુમલાથી 4 વ્યક્તિઓના અચાનક અવસાનથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વેપારી વર્ગમાં આ ઘટનાએ આઘાત પહોંચાડ્યો છે. બાબર કરિયાણા એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ નરવેરામભાઈ કાનાબા ઠક્કર ને ગુરુવારે સવારે છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. વિનોદભાઈ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના ધર્મપત્ની પ્રેમિલાબેન કાનાબાર બાબર નગરપાલિકાના સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. વિનોદભાઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. જ્યારે બુધવારે બાબરના નટુભાઈ ત્રિભુવનદાસ ઠક્કરનું પણ હૃદય રોગના હુમલાથી અવસાન થયું. બાબર માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા દેવરામજી દેમાજી છોગાજી માળીનું વડિયા ગામે ઘરે હાર્ટ એટેકથી મોત થયું. દેવરામજી માળી બાબર માર્કેટયાર્ડ પટ્ટી વેપારી અને માળી સમાજના આગેવાન તરીકે જાણીતા હતા. આ ઉપરાંત ગુરુવારે સવારમાં બાબરમાં પાણીપુરીની લારી ચલાવતા સુનિલ ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો પડતા બાબરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 24 કલાક દરમિયાન અચાનક 4 લોકોના મૃત્યુની ઘટનાએ સમગ્ર બાબર પંથક અને શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને શહેરને હચમચાવી દીધું છે. વાવથરા જિલ્લાના વાવ શહેરમાં જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. રાજગઢી વિસ્તારમાં આવેલા એક મોબાઈલ ટાવર પર દોરીની આંટમાં ફસાયેલા એક કબૂતરને 2 યુવકોએ જીવના જોખમે બચાવ્યું હતું. આ યુવકોનું નામ વિશાલ ગઢવી અને શિવરામ માળી છે. કબૂતર લાંબા સમયથી ટાવર પર ફસાયેલું હતું અને ઉડાન ભરવા અસમર્થ હતું. આસપાસના લોકોએ કબૂતરને ફસાયેલું જોયું હતું, પરંતુ ટાવરની ઊંચાઈ અને જોખમને કારણે કોઈ મદદ કરવા આગળ આવી રહ્યું નહોતું. આ સ્થિતિમાં વિશાલ ગઢવી અને શિવરામ માળીએ કબૂતરને બચાવવાનો નિર્ણય કર્યો. બંને યુવકોએ કોઈ પણ સુરક્ષા સાધનો વિના ટાવર પર ચડવાનું શરૂ કર્યું. ઘણી મહેનત અને સાવચેતીપૂર્વક યુવકોએ કબૂતરને ફસાવેલી દોરી કાપી નાખી અને દોરીમાંથી મુક્ત થતા કબૂતરે પાંખો ફફડાવી ઉડાન ભરી હતી. આ ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક નાગરિકોએ બંને યુવકોના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આવા કાર્યો સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા વધારવામાં મદદરૂપ થાય છે.
ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના અનેક બનાવો બને છે અને વાવના યુવાનોએ આપેલું ઉત્તમ ઉદાહરણ દર્શાવે છે કે પ્રાણી સંરક્ષણ માટે જાગૃતિ અને પ્રયાસો જરૂરી છે.